અકળામણ કોને આવી છે? ચિત્તને નથી આવી. આ અકળામણ ક્યાં આવી છે? એમની જાણમાં એટલે એની સૂઝમાં અકળામણ આવી છે કે મને આ સૂઝતું નથી, મને પરમપતિની ખોજ કરવા જાઉં છું પણ મને મળતું નથી. એટલે હું શું કરું કે જેથી મને પરમપતિનું ને હું મળી શકું? જ્યારે તમે અંતઃકરણમાંથી કંઈ પણ જોવાનો પ્રયત્ન કરો તો તમારા પરમપતિ દેખાશે નહીં, કારણ કે પરમપતિ પરમ ચૈતન્ય રૂપ છે અને એ અંશને જ દેખાય. અંશ જ પરમપતિનું દર્શન કરી શકે, બીજા કોઈ એનું દર્શન કરી શકે નહીં. એટલે હું શું કરું કે જેથી હું મારા પોતાના સ્વરૂપે થઈને કર્તાને મળું? કર્તાને મળવા માટેની જે અંદરની આરત હોવી જોઈએ એ આરતને વધારવાનો પ્રયત્ન છે અહીંયા. એટલે અકળામણ થઈ છે ચિત્તને અને એનાથી શરીર ત્રાસ પામ્યું છે. અંશને થાય તો શરીર ત્રાસ ન પામે. અંશને અકળામણ થાય ને તો અંશ સીધો કર્તાની પહેલાં માટે તેની આરતમાં એટલો બધો લીન થઈ જાય કે એને બીજું કંઈ સૂઝે નહીં. એટલે એનો શરીર બરીનો એનો ભાવ જ ના રહે. એટલે હજી અહીંયા આગળ કર્તા માટેનો જે અંદરનો વ્રેહ આવવો જોઈએ ને એ વ્રેહ આવવામાં આખી આ પ્રોસેસ થાય છે. છેક સુધી વ્રેહ આવશે, છેક સુધી એ વ્રેહ જ્યારે વધશે ને એવો વધીને એનો અંશ પોતે એ અંશે થઈને એટલે કેવી રીતે પોતાના અસ્મિને ટોટલી પરમ ગુરુના ચરણે મૂકી દેશે ત્યારે પરમ ગુરુ ક્યારે કોઈને દુઃખી થવા જ ના દે. એ દુઃખ કોના માટે? સુખ માટે. સુખ દુઃખનું બધું વ્યક્ત થવું પરમ ગુરુની ચેતનાને લીધે છે. આ ચૈતન્ય શક્તિથી જ આ બધી સંવેદના અનુભવાય છે. તો આ દુઃખ અનુભવવું, આ સુખ અનુભવવું તો તમને આનંદ ના થાય કે જો મને મારા પરમ ગુરુનો અનુભવ થાય છે? જે સાચી આરતવાન વ્યક્તિ હોય એ દરેક ઉદાસીમાં પણ કે જો મને આ ઉદાસીની સંવેદના કોનાથી છે? મારી અંદર રહેલા ચેતનથી છે. ચેતના છે, ચેતન છે, માટે તમને બધી જ સંવેદનાઓ છે. એટલે દુઃખી થવું, સુખી થવું એ કોને લીધે છે? પરમ ગુરુની ચૈતન્ય શક્તિને. અને એ ચૈતન્ય છે માટે આપણે હવે મને કહો દુઃખ આપણને કેવું લાગવું જોઈએ? સાચું બોલજો, દુઃખ કેવું લાગવું જોઈએ? કોઈ જવાબ આપો. એ વખતે જો સાચો આરતવાન હોય એને ખબર પડે કે આ દુઃખ છે મને પરમ ગુરુએ કંઈક સમજાવવા માટે આપ્યું છે. આ કોઈ પણ વસ્તુમાં પરમ ગુરુની ગતિ, પરમ ગુરુની જાણ પડેલી છે. મને શોધવાનો પ્રયત્ન ચાલુ થઈ જાય અને એ શોધવાના પ્રયત્નથી હું શું કરી જાઉં ખબર છે? એટલી આરતવાન વધારે ને વધારે બનતી જાઉં. થોડુંક મળે ને એટલે પાછા વધારે, થોડુંક મળે ને હા હજી કંઈક આનાથી વધારે કહેવા માગે છે, હજી આનાથી કંઈક વધારે કરવા માગે. ઇવન નિરંજન પુરુષ પણ આ પ્રક્રિયામાંથી પસાર થાય છે. તો આપણે કોણ છે? આપણે પણ આ બધી પ્રક્રિયામાંથી આપણી અંદર પણ આવો વ્રેહ થવો જોઈએ. આગળ આવશે, આગળ સકળતામાં 17મા અંગમાં બધો આખો વ્રેહ વૈરાગ્યનું આખું પ્રકરણ છે. આપણે એનું જોઈશું કે આપણી અંદર કેવો વૈરાગ્ય થાય. આ તો બધું થયું, આ નિરંજન પુરુષો થયું તો આપણે જોઈને થાય કે નિરંજન, પણ આપણી અંદર આ થવું જોઈએ, આપણી અંદર આગ લાગવી જોઈએ. શ્રદ્ધામાં જ અટકી પડી આપણે. એટલે પછી આપણે પરમ ગુરુ નથી જોઈતા, આપણે શું જોઈએ છે? પરમ ગુરુની કૃપા જોઈએ છે. એટલે આ બધામાંથી નીકળવા માટે થઈને આ બધું બતાવી રહ્યા છે કે પરમ ગુરુની કૃપા ક્યારે થઈ કહેવાય કે જ્યારે પરમ ગુરુ આપણો હાથ પકડીને કેવલ કરતા સાથે એકમેક કરી દે ને ત્યારે પરમ ગુરુની કૃપા છે. આ કૃપા જોઈએ છે આપણે. અને આ આરત આપણી અંદર એવી જગાવવાની છે કે જેથી પરમ ગુરુને છૂટકો ન થાય એને આપ્યા વગર. હવે વિરહ થવો એટલે શું? વિરહ કોનો થાય કે જેનો તમે એકવાર અનુભવ કરેલો છે, જેની સાથે તમે એકવાર રહ્યા છો અને એનાથી તમે ખૂબ સુખ પામેલા છો અને પછી જ્યારે એ તમારાથી છૂટા થઈ જાય છે તો તમને શું થાય? અને એ વખતે જે અંદરથી સંતાપ થાય, જે વિરહનો અગ્નિ પ્રદીપ્ત થાય એ અંદરથી આખા બાળી મૂકે. હવે એ કેમ થયું? આ વિરહ એમને કેમ થયો? આ બધું મુકાઈ ગયું ત્યારે પરમ ગુરુ જ જોઈએ આ વસ્તુ આવી અને પછી એનું આવે કોઈ પણ કિંમતે જોઈએ. મારે મરી જવું પડે, મારે જે પણ કરવું પડે, જે પણ કિંમતના ભોગે મારે પરમ ગુરુ જોઈએ છે. બસ મને બીજું કાંઈ નહીં. એટલે ત્યાં આગળ હવે આવી સ્થિતિ આવે ત્યારે પાછા એની અંદર એ જે વિરહનો વૈરાગ્યનો ભાવ છે એ આપણે સકળ ચિંતામણીમાં 17મા અંગમાં જોઈએ. એમાં એમ કહે છે જો હું આરત આપી દઉં, હવે તમારે પરમ ગુરુને શું આપવું પડે? આરત અને સુરતા, આ બે ત્યાં આપવી પડે.
હવે એમ કે હું પરમ ગુરુને મારી આરત આપી દઉં, અત્યારે હું આપી દઉં, મારા ભાવથી આપી દઉં, મારા પેલાથી આપી દઉં, અને પરમ ગુરુ જ્યારે મને મળશે ત્યારે તો હું શું આપીશ? એ વખતે શું આપીશ? અને ધારો કે પરમ ગુરુને મારી સુરતા બધી અત્યારે હું એમાં અવલોકન કરવામાં નાખી દઉં, આ અવલોકન કરવામાં સુરતા મૂકી દઉં, તો જ્યારે પરમ ગુરુ સામે આવશે તો મારી સુરતા ક્યાં જશે? તો હું શું કેવી રીતે કરીશ? જોઈશ કેવી રીતે એમને? કંઈક ને કંઈક જાણ. હવે પરમ ગુરુ જાણ રૂપે છે, અને આપણે પરમ ગુરુને શું જોવા જઈએ? નામ રૂપમાં જોવા જઈશું હજી, કારણ કે આપણે નામ રૂપમાં, અંતઃકરણ તો નામ રૂપમાં બેઠા છે. પરમ ગુરુની મૂર્તિને જોઈશું. એની આખો વખત આપણે પરમ ગુરુની મૂર્તિનું ધ્યાન કર્યું હોય, દક્ષ ધ્યાન કર્યું હોય, આ બધું કર્યું હોય એટલે આપણી સામે પરમ મૂર્તિ ગુરુની મૂર્તિ પ્રગટ થઈ જશે. અને મૂર્તિ પ્રગટ થશે તો આ મૂર્તિ તો કઈ છે? અંતઃકરણની મૂર્તિ છે. એટલે એ પણ થોડી વારમાં, અને પછી જે વિરહ લાગશે કે અરે આ તો આવીને જતા રહે, હવે શું કરીશ? એટલે થયું કે આ મુહૂર્તમાં પણ પરમ ગુરુ તો નથી, આ સાચા નથી. એટલે હવે પાછી સાચાની ખોજ શરૂ થશે. હવે સાચા પરમને ક્યાં શોધશો? બતાવો. સાચા પરમ ગુરુની શોધ ક્યાં કરશો? એટલે હવે કે આ દુઃખ, આવું દુઃખ કરતા સિવાય કોણ દૂર કરી શકે? આપણી અંદર પણ જ્યારે આ સ્થિતિ આવે અને આવું વિરહ વૈરાગ્ય થાય ત્યારે આપણે પણ તપ કરવા જઈ શકવાના છીએ? પહેલાં એ મને કહો. તો અહીંયા આપણું તપ કયું થશે? આપણી અંદરના નિરંજન પુરુષનું તપ શું થશે? બોલો જુજવનભાઈ. હા, કોઈ કહેશે? શ્રવણથી કાંઈ પત્તો ના ખાય. આપણી અંદરનું તપ શું છે? કેવલ કરતા સાથે એકમેક થવાની જે આરત છે ને, એ આરત એટલી તીવ્રતા આવે કે એના સિવાય બીજી કોઈ ગતિ દેખાય નહીં. ક્ષણે ક્ષણે, એકે એક ક્રિયામાં, એકે એક પેલામાં, એકે એક જગ્યાએ પરમ ગુરુ ક્યાં છે? પરમ ગુરુ ક્યાં છે? અહીંયા પરમ ગુરુએ શું કર્યું છે? અહીંયા કઈ જાણ છે? અહીંયા કયું ચેતન? અહીં કઈ જગ્યાએ એમની કઈ ગતિ છે? આખો વખત આ ખોજ અંદર ચાલ્યા કરે. એક વૈજ્ઞાનિક હોય ને, એ બધું છોડીને સતત એ પોતાની ખોજ માટે લાગેલો હોય. આ આપણું પરમ ગુરુનું પરમ વિજ્ઞાન છે. પરમ ગુરુને મેળવવા માટે થઈને એમને જાગૃત રહેવું પડે, જાણ સાથે રહેવું પડે, આરત સાથે રહેવું પડે. આ આરત સાથે નિરંજન પુરુષ રહ્યા છે, અને એટલે જ પરમ ગુરુ એમના ધામમાં જઈને એમને ઉપદેશ આપ્યો છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए.
आद्य सकृत स्वराज करुणेश कैवल्यम त्वं नमामि। कैवल्यम दिव्य दृक्षाक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनंताय नमो नमः। 44મી ચોપાઈ કરીશું પેલી। सागर भगवान की जय। मुझ सुज बन संति आहंग होय अकुलाई तीन के मर मन पाइत तुम जिना सो हम देहु देखाई तेहि अमोज सूज बिन संचित आहंग होय अकुलाई तिनके मर मन पाइत तुम जिना सो हम देहु लखाई। ભગવાન શ્રી કરુણાસાગર મહારાજ કહે છે, નર્વેદ આ પરમ ગુરુનું આખું આ જે ઉપદેશ છે એ નિરંજન પુરુષને લઈને આપી રહ્યા છે, એમનું ઉદાહરણ આપીને લઈ રહ્યા છે। નિરંજન પુરુષ એટલે આપણે 72 તત્વોમાંનું ઊંચામાં ઊંચું તત્વ। નિરંજન પુરુષ એનાથી ઉપર કોઈ બીજું છે નહીં। અને નિરંજન પુરુષને જ્યારે આ વૈરાગ્ય થયો છે અને ત્યારે એમની જે સ્થિતિ છે એનું વર્ણન કરી રહ્યા છે। અત્યારે આપણે આ જોઈએ કે પરમ ગુરુ શું કામ નિરંજન પુરુષનું ઉદાહરણ અત્યારે લઈ રહ્યા છે। આ કથા છે, કથા નથી, આ વાર્તા નથી, આ પરમ ગુરુનો ઉપદેશ છે। એટલે આપણે આને કાલે જ અમને કહ્યું હતું કે આ આપણા અંશ ઉપર આ તત્વની વાત લેવાની છે। નિરંજન પુરુષ છે, એમને વૈરાગ્ય થયો છે અને એટલો બધો વૈરાગ્ય થયો છે કે એમને શક્તિને પણ છોડીને પોતાના સંતાનોને છોડીને જવાની વાત છે। હવે અહીંયા આગળ એ કહે છે નિજ અનુભવ તેહી અમોજ સૂજ બિન સંચિત તેહી અમોજ સૂજ બિન સંચિત। હવે મને આ સંચિતથી પતિપદ પામવાની સૂઝ ન પડી। કાનાથી સંચિતથી એટલાના ચિત્તમાંથી। સંચિત ક્યાં હોય? ચિત્તમાં। ચિત્તમાં જે પણ પેલું પડેલું છે, જે પણ વસ્તુઓથી એમને પરમપતિની ખોજ કરવાનો પ્રયત્ન કરો પણ એમને સૂઝ ના પડી। એનું કારણ શું? આ સૂઝ ના પડી એની ખબર એમને ક્યાંથી પડી? તો કહે છે અહંગ કોઈ અકુલાઈ। ક્યાંથી? મારા અહંગ રૂપ સજાણ જાણમાં અકળામણ આવી। અકળામણ કોને આવી છે? ચિત્તને નથી આવી। આ અકળામણ ક્યાં આવી છે? એમની જાણમાં એટલે એની સૂઝમાં અકળામણ આવી છે કે મને આ સૂઝતું નથી, મને પરમપતિની ખોજ કરવા જાઉં છું પણ મને મળતું નથી। એટલે હું શું કરું કે જેથી મને પરમપતિનું ને હું મળી શકું? ક્યાંથી હું આ બધું આ ક્રત મેં ઉપજાવેલું નથી એવી એમને ખબર કેવી રીતે પડી? તો અહીંયા આગળ એમને કહ્યું છે, જો 38મી ચોપાઈ તેહી પત કે આલોચિત અનુભવ કરિત દેખતા જબહી અતિ અથાહ અપરમ ગત્ય દેખિત ભ્રમિત ભયિત હેવતાઈ। શું કીધું કે પતિને અનુભવયુક્ત આલોચન કરીને જ્યારે જોયા, ક્યારે એમણે જોયા? અનુભવયુક્ત આલોચન એટલે શું? તો સંચિતમાંથી એમણે આલોચન કર્યું છે। આલોચન ક્યાંથી? એમના ચિત્તમાંથી આલોચન થયું છે। અને ક્યાંથી ક્યારે જોયું? કે જ્યારે એમણે થયું કે ક્યારે કંઈક વસ્તુ એવી છે કે જે મારા કરવામાં નથી, આ કોઈ બીજું કરી રહ્યું છે એવી એમને ખબર પડી, એવું આલોચન થયું। ત્યારે એમને થયું કે આ કંઈ મારું કામ નથી, આમ હું નથી કરી શકતો આ બધું। એટલે એમણે કીધું જ્યારે મેં જોયા ત્યારે તે પતિને તથા તેની પરમ કૃત્યને અતિ અથાહ ત્યારે એટલા બધા ઊંડા ઉતરીને જોવાનો પ્રયત્ન કર્યો જેમ બ્રહ્માજીએ કર્યો। નેતિ કરીને એ રીતે આગળ પાછા પડી ગયા। એ રીતે એમણે પણ એવો પ્રયત્ન કર્યો કે પોતાની આ સૂઝમાં, કઈ સૂઝથી?
સંચિતની સૂઝમાંથી જોવાનો પ્રયત્ન કરો. જ્યારે તમે અંતઃકરણમાંથી કંઈ પણ જોવાનો પ્રયત્ન કરો તો તમારા પરમપતિ દેખાશે નહીં, કારણ કે પરમપતિ પરમ ચૈતન્ય રૂપ છે અને એ અંશને જ દેખાય. અંશ જ પરમપતિનું દર્શન કરી શકે, બીજા કોઈ એનું દર્શન કરી શકે નહીં. એટલે જ્યારે સંચિતમાંથી જોવાનો એમણે પ્રયત્ન કર્યો ત્યારે એમણે કીધું પરમ કૃત્યને અતિ અથા નિહાળી. ત્યારથી હું ભ્રમિત થઈ ગયો, ખબર નથી પડતી કે આ કોણ છે અને કેવા છે, હવે હું કેવી રીતે મળું. મારી અંદર હવે એ અકળામણ એવી થઈ છે કે જે અકળામણનો કોઈ પાર આવી શકે એવું નથી. એટલે હવે જ્યારે અહીંયા એટલે હવે વસ્તુ આ સમજવાની, સૂઝ ક્યાંથી આવી એમને કે મને આ કરત મારું નથી, આ કોઈ બીજાએ કરેલું છે, એવી સૂઝ ક્યાંથી આવી? તો એમણે કીધું અહીંયા વાંચો, સૂઝ ન પડવાથી અમૂંઝણ થઈને મારા અહંગરૂપ સજાણ જાણમાં અકળામણ આવી. ક્યાં આવી? અહંગરૂપ સજાણ જાણ એટલે અંશમાં અકળામણ આવી છે. એટલે અંશનો સ્પર્શ થયો છે એમને. એટલે એમને થોડેથી અંદરથી ખબર પડી છે કે આ કોઈક એવી વસ્તુ છે કે જે મારા ચિત્તમાં નથી, એટલે હું ચિત્તથી લઈ શકું એમ નથી. એટલે હું શું કરું કે જેથી હું મારા પોતાના સ્વરૂપે થઈને કર્તાને મળું. કર્તાને મળવા માટેની જે અંદરની આરત હોવી જોઈએ એ આરતને વધારવાનો પ્રયત્ન છે અહીંયા. હવે અહીંયા પરમ ગુરુને માટેની આરત થવી ત્યારે ક્યાંથી થવી જોઈએ? એ પોતાના અંકુરમાંથી થવી જોઈએ, બુદ્ધિમાંથી નહીં થવી જોઈએ, અક્કલમાંથી થવી જોઈએ. આરત સુરતામાંથી જોવાથી કેવી રીતે કીધું એમણે? પતિને પરમ કૃતિને અતિ અથા નિહાળી. આ નિહાળવાનો ક્યાંથી? સુરતાથી નથી થયું, એને અંતઃકરણમાંથી જોવાનો પ્રયત્ન થયો છે. એટલે સુરતા ત્યાં નથી આવી. અંકુરમાંથી જ્યારે અંશના અંકુરમાંથી પરમપતિને જોવાનો પ્રયત્ન થાય ત્યારે જ પરમપતિના દર્શન થાય. હવે આ વસ્તુમાંથી હવે એમને આ સૂઝ નથી પડતી. અહીંયા અમૂંઝણ થઈ ગઈ છે એમને. અમૂંઝણ થઈ એટલે સૂઝ પણ હવે કેવી થઈ ગઈ? અસૂઝ જેવી થઈ ગઈ. ખબર પડી કે નથી પણ સૂઝ આવી પણ હવે અસૂઝ બની ગઈ. કેમ કે હવે કેવી રીતે મેળવવું? આ પરમપતિ પાસે જવું મારે તપ કરવા જતા, હવે એમને જતા રહ્યા તપ કરવા માટે. હવે એ આગળ વાત આપણે સમજીએ કે કઈ રીતે કઈ સ્થિતિમાં એ તપ કરવા જાય છે. આગળ વાંચીએ. તેહી અકુલાઈ દેખતન ત્રાસિત જાસિત ભય ભરમાઈ આગુ કિન ક્યો પુરુષ ઉદાસિક તિનકે મરમહી દેખતન ત્રાસિત તાકિત ભય ભરમહી આગુ કિન ક્યો પુરુષ ઉદાસિક તિનકે મરમહી. આ મર્મ શક્તિને કહી રહ્યા છે. હવે જુઓ અહીંયા કહે છે તેહી અકુલાઈ દેખ તન ત્રાસિક. આ અકળામણ જોઈને મારું શરીર ત્રાસ પામ્યું છે અને ત્યારથી જ મને ભ્રમ થયો છે. હવે જુઓ શરીરને ત્રાસ ક્યારે પામે? હવે આપણી અંદર પણ જુઓ કોઈ પણ વસ્તુ આપણી ખોવાઈ ગઈ હોય, તમે વિચારજો, તમારી ધારો કે તમારી ગાડીની ચાવી કે તમારા ઘરની ચાવી કે તમારા કબાટની ચાવી ખોવાઈ ગઈ છે અને તમે એને શોધો છો, બધું ફીંદી વળો છો પણ ચાવી નથી મળતી અને ત્યારે અકળામણ થાય છે. ત્યારે શું થાય છે ખબર છે? શરીરમાં પરસેવો થઈ જાય, અંદર લાઈ બળવા માંડે, કંઈકનું કંઈક થવા માંડે, ચક્કર આવવા માંડે. આ બધું ક્યાં થાય? સીધું શરીર ઉપર. અહીંયા શું કીધું? અકળામણ જોઈને મારું શરીર ત્રાસ પામ્યું છે. એટલે અકળામણ થઈ છે ચિત્તને અને એનાથી શરીર ત્રાસ પામ્યું છે. અંશને થાય તો શરીર ત્રાસ ન પામે. અંશને અકળામણ થાય ને તો અંશ સીધો પડતાની પહેલાં માટેની આરતમાં એટલો બધો લીન થઈ જાય કે એને બીજું કંઈ સૂઝે નહીં. એટલે એનો શરીર બરીનો એનો ભાવ જ ના રહે. શરીરથી એકદમ છૂટો પડી જાય જ્યારે અંશને આવી અકળામણ થાય ત્યારે. અહીંયા અંશને અકળામણ નથી થઈ, અહીંયા થઈ છે કોને? ચિત્તને. હવે જુઓ, હવે આપણે થોડુંક આ વાર્તાથી થોડુંક આપણા સ્વરૂપ તરફ જઈએ. આપણી અંદર પરમ કારણ દેહ છે કે નહીં? બધાની પાસે પરમ કારણ દેહ છે, બરાબર? પરમ કારણ દેહના દેવતા કોણ છે?
અધિષ્ઠાતા કોણ છે? નિરંજન પુરુષ, બરાબર. હવે આ આપણી અંદરના નિરંજનને જ્યારે આવી અકળામણ થાય ત્યારે શું થાય? આપણી અંદર આવી અકળામણ જ્યારે થાય કે મારો કર્તા ક્યાં છે, ત્યારે આપણો પરમ કારણ દેહ કેવો થઈ જાય? શુદ્ધ થઈ જાય. એવો શુદ્ધ થઈ જાય અને એ હવે કર્તા તરફ એટલો બધો આગળ વધવા માંડે કે જેથી એને આ દેહનું પરમ કારણ દેહને છોડવા માટેનો અસ્મિ નીકળી જાય. સમજો, અહીંયા પરમ ગુરુ, અહીંયા આગળ આપણે નિરંજન પુરુષને એવો ભ્રમ થયો છે કે મને આ નથી કરનારો તો મારો કરનારો કોણ છે? આ બધું કરનાર મારા વતી કોણ કરી રહ્યા છે? ક્યાંક ને ક્યાંક એમને કંઈક એવું થયું છે કે જેથી એને ખબર પડી છે અને આ પરમ ગુરુએ જ કરાવ્યું છે કે આ અંદરનો ક્યારે કંઈ પણ આપણી અંદરનો વૈરાગ્ય વધારવો હોય ને ત્યારે પરમ ગુરુ આપણી અંદર કંઈક એવી વસ્તુ મૂકી દે કે જેથી આપણી અંદર અકળામણ વધી જાય. પરમ ગુરુ માટે ને કે મને સાચો રસ્તો નથી મળતો, હું અહીંયા અટવાઉં છું અને આ અટવાવવા માટે થઈને મારી અંદરની જે એટલી બધી આરત એટલી બધી વધી જાય કે જ્યારે ત્યારે હું મારા પરમ કારણનો મારો અસ્મિને છોડવાનો પ્રયત્ન કરું. અસ્મિને છોડવો એટલે શું? કે હું કંઈક છું અને મારા કરતાં હું કંઈ છું એવું નથી, મારા કરતાના શરણે મારે જવાનું છે. અહીંયા હજી શરણે જવાની વાત નથી આવી, હજી અહીંયા આલોકન કર્યું છે. આલોકન પરથી અહીંયા હવે અનુમાન આવશે. આલોકન કર્યું અને જોયું કે અથાહ છે, આ કોઈક એવું છે કે જે અથાહ છે અને એ મારાથી પહોંચાતું નથી, એટલે એના અસ્મિને વધારે પેલો પડ્યો છે. શું પડ્યો છે? ઘોબો પડ્યો છે કે હું આખા જગતના બધાને હું બનાવનાર, હું આ બધા મારે શું કહેવાય આદ્યશક્તિને, મારી પત્ની છે, મારા બાળકો છે, એ આખા જગતને ચલાવી રહ્યા છે તત્વના ગુણગણ દ્વારા. તો પછી આ બધા તો હું આટલો મોટો ને મારાથી ઉપર છે એ કોણ છે, કેવા છે? એટલે જ્યારે અમે જુઓ કોઈ અહીંયા કોમ્પિટિશનમાં યુગમાં કોઈ તમારી સામે કોમ્પિટિશન કરતું હોય, તમને ખબર નથી કોણ છે, તો તમે એ જોવાનો પ્રયત્ન કરો કે કોણ મારી સામે થયું છે, કોણ મારી સામે ઊભું રહીને કામ કરી રહ્યું છે. એટલે હજી અહીંયા આગળ કરતા માટેનો જે અંદરનો વ્રેહ આવવો જોઈએ ને, એ વ્રેહ આવવામાં આખી આ પ્રોસેસ થાય છે. છેક સુધી વ્રેહ આવશે, છેક સુધી એ વ્રેહ જ્યારે વધશે ને, એવો વધીને એનો અંશ પોતે એ અંશે થઈને એટલે કેવી રીતે પોતાના અસ્મિને ટોટલી પરમ ગુરુના ચરણે મૂકી દેશે. ત્યારે હવે તમે જુઓ, બધાને આની થોડી પહેલાંની કથાની તો ખબર જ છે. પરમ પ્રકાશ શિખરમાં નિરંજન પુરુષ ત્યાં તપ કરવા ગયા છે અને હજી ત્યાં તપ કરી રહ્યા છે. કેવલ ધામ નથી ગયા, સમજો, હજી ત્યાં તપ કરી રહ્યા છે. એટલે હજી કંઈક એવું ખૂટે છે કે જે કેવલ ધામ એમને નથી લઈ જતું. અને આવું પરમ ગુરુ નિરંજન પુરુષની નીતા બતાવવા નથી કરતા. આ આપણી અંદરના પરમ કારણ શરીરમાં રહેલા નિરંજન પુરુષને આ સમજ પડે કે આ મારા અસ્મિને મારે અહીંયા રાખો. હું જ્ઞાનોસ્મી છે. અહીંયા 5મા પરમ કારણ દેહમાં જ્ઞાનોસ્મી છે, બરાબર ને? એ જ્ઞાનોસ્મી ત્યાં આગળ સુધી, એ જ્યાં સુધી પરમ ગુરુના શરણમાં જશે નહીં કે મને કાંઈ નથી ખબર, તમે જ મારી પાસે જે પણ કરાવો છો તમે કરાવો છો, મેં નથી કરવું, આવી જાતની જ્યારે એની ભાવ એટલો બધો પેલો થશે ત્યારે એટલે તો ત્યાં પરમ ગુરુ નિરંજન ધામમાં જઈને આવવું પડ્યું છે. ગયા હતા ને પરમધામમાં, ત્યાં જઈને આવ્યા છે એટલે ત્યાં આગળ ઉપદેશ આપીને આવ્યા છે. અને હવે જ્યારે નિરંજન પુરુષ અહીંયા મનુષ્ય દેહમાં મર્ત્ય લોકમાં આવશે ત્યારે એમનો એટલે વિચાર કરો કે આ પરમ ગુરુ નિરંજન પુરુષને નીચા ઉતારવા માટે નથી વાત કરતા, એમને ત્યાં તપ કરવા નથી મોકલ્યા, એના માટે નથી મોકલ્યા, પણ દરેક નિરંજન પુરુષ, જે દરેકની અંદર રહેલા નિરંજન પુરુષમાં આ અસ્મિ ત્યાં મોટો થાય એટલા માટે થઈને આ આખી આખ્યાયિકા ચાલુ કરી છે. હવે આગળ વાંચીએ. આ અકળામણ જોઈને મારું શરીર ત્રાસ પામ્યું છે અને ત્યારથી જ મને ભ્રમ થયો છે. શરીર ત્રાસ પામ્યું એટલે ભ્રમ થયો કે આ કંઈક લોચા છે, આ મારી અંદર બરોબર બધું ચાલી નથી રહ્યું, કંઈક મારે જ્યાં જવાનું છે ત્યાં હું નથી જતો અને હું ખોટા રસ્તે. એટલે હજી એની મૂંઝવણ કેવી જાય છે? વધતી જાય છે. શું કીધું? પુરુષ હવે એટલે તમે હવે શક્તિને સમજાવી રહ્યા છે કે તમે ઉદાસી કેમ છો તેનો મર્મ ઉપર કયો છે. જ્યારે અંશ જ્યારે ઉદાસ થાય ને,
અંશ ઉદાસ થાય નહીં, પણ અંશ જ્યારે ઉદાસ થવાની અંતઃકરણો ઉદાસ થતા હોય ને તો અંશ શું કરે ખબર છે? એ ઉદાસને પોતાની ઉલટ ક્રિયા દ્વારા એ ઉદાસીને પરમ ગુરુ તરફ ઢાળી દે. અંશની આ તાકાત છે. એ બધી જ વસ્તુ જે નેગેટિવ છે બધું પોઝિટિવમાં ફેરવી નાખે. એટલે ક્યારેય એટલે અહીંયા પરમ ગુરુ ક્યારે કોઈને દુઃખી થવા જ ના દે. એ દુઃખ કોના માટે? સુખ માટે. એટલે જ્યારે કંઈ પણ વસ્તુ આપણે તમે વિચાર કરો, સંવેદના બધી કોણે આપેલી છે? સંવેદના કોની છે? આપણી અંદર સંવેદના. કોઈ જવાબ આપશે? સંવેદના કોની છે? હા, સંવેદના અંશથી છે, અંશની નથી, અંશથી છે. બધી જ શરીરમાં સંવેદનાઓ થાય છે. જો ચેતન ના હોય તો તમને સંવેદના થાય? તમારા શરીરમાંથી ચેતન નીકળી ગયું તો તમારા શરીરના દુખાવા રે કોઈ દુખાવા? સાચું બોલજો. તો દુખાવા છે એની સાબિતી શું છે? ચેતન પુરુષ છે હાજર, અને એના હિસાબે તમને આ બધી સંવેદના અનુભવાય છે. શરીર ખોટું પડી ગયા, જડ થઈ ગયા તો તમે જડ થઈ ગયા, તો ચેતન નથી ત્યાં આગળ. આપણું શરીર બહેરું કરી દે છે ડૉક્ટર થોડો વખત માટે, પણ પછી જ્યારે સાજું થાય ત્યારે સંવેદના થાય છે ને, તે ખોટું બહેરું થયેલું શરીર એ જડ શરીર કહેવાય. તેમાં પરમ ગુરુની ચેતનાનું પ્રાગટ્ય સુવડાવી દેવામાં આવેલું છે. અહીંયા ચેતના તો આપણી સતત પ્રગટ છે અને સતત આપણી અંદર બધી જ સંવેદનાઓને વ્યક્ત કરે છે. સુખ દુઃખનું બધું વ્યક્ત થવું પરમ ગુરુની ચેતનાને લીધે છે. આ ચૈતન્ય શક્તિથી જ આ બધી સંવેદના અનુભવાય છે. તો આ દુઃખ અનુભવવું, આ સુખ અનુભવવું, તો તમને આનંદ ના થાય કે જો મને મારા પરમ ગુરુનો અનુભવ થાય છે? જે સાચી આરતવાન વ્યક્તિ હોય એ દરેક ઉદાસીમાં પણ કે જો મને આ ઉદાસીની સંવેદના કોનાથી છે? મારી અંદર રહેલા ચેતનથી છે. આ મારી આ ગતિ બધી આ મને ગતિની સમજણ કેમ પડે છે? કે મારી ચેતન ગતિની મને સમજ પડે છે કે હું ઉદાસ થયો, હું સુખી થયો, હું દુઃખી થઈ. આ જે પણ વસ્તુ મારી અંદર ઘટી રહી છે એ કોનાથી ઘટી રહી છે? જો પરમ ગુરુ આવા ખેલ કરાવે છો આપણી પાસે. જુઓ, આ દુખ્યું પડ્યા તો શું થયું? ચેતના છે તો પડ્યાની ખબર પડી, બાકી તો જડ થયો તો જડ શરીર પડી ગયું હોય તો ખબર પડે? જડ શરીર પડી ગયું તો કોઈને ખબર ના પડે. પડી ગયું તો કે મરી ગયા, પતી ગયું. ચેતના છે, ચેતન છે, માટે તમને બધી જ સંવેદનાઓ છે. એટલે દુઃખી થવું, સુખી થવું એ કોને લીધે છે? પરમ ગુરુની ચૈતન્ય શક્તિને. અને એ ચૈતન્ય છે માટે આપણે હવે મને કહો, દુઃખ આપણને કેવું લાગવું જોઈએ? સાચું બોલજો, દુઃખ કેવું લાગવું જોઈએ? કોઈ જવાબ આપો. એ વખતે જો સાચો અરતવાન હોય એને ખબર પડે કે આ દુઃખ છે મને પરમ ગુરુએ કંઈક સમજાવવા માટે આપ્યું છે. આ કોઈ પણ વસ્તુમાં પરમ ગુરુની ગતિ, પરમ ગુરુની જાણ પડેલી છે. મને શોધવાનો પ્રયત્ન ચાલુ થઈ જાય અને એ શોધવાના પ્રયત્નથી હું શું કરી જાઉં ખબર છે? એટલી આરતવાન વધારે ને વધારે બનતી જાઉં. થોડુંક મળે ને એટલે પાછા વધારે, થોડુંક મળે ને હા હજી કંઈક આનાથી વધારે કહેવા માગે છે, હજી આનાથી કંઈક વધારે કરવા માગે. આ પડી ગયા, સમજ પડી ગયા તો કે કેમ પડી ગયા? તો કે બેલેન્સ જતું રહ્યું. કેમ બેલેન્સ જતું રહ્યું? કે મારું ધ્યાન જુદે જતું રહ્યું. તો ધ્યાન કેમ જુદું જતું રહ્યું? કારણ કે હું જાગ્રત નથી. જાગ્રત કેમ નથી? તો કે મારી ચૈતન્ય દ્રષ્ટિ ત્યાંથી હટી ગઈ છે. ચેતન દ્રષ્ટિ જ્યાં પડે એ બધું જાગ્રત છે. હવે તમે જેને જુઓ એ બધા જ તમે જ્યાં ચેતન દ્રષ્ટિ પડશે ને ત્યાં તમને કર્તાનો અનુભવ થવો જોઈએ. આ અંશની ગતિને આના માટે પરમ ગુરુ આ બધું કહી રહ્યા છે કે આ ભ્રમિત થવું. ભ્રમ કોનાથી થયો? અસૂજ કોને આવી? સૂજથી અસૂજ આવી છે. કે કઈ સૂજ હતી? કે મને આ ખરેખર આ મારું કોઈ બનાવેલું કશું છે નહીં, અને છતાં મને મારી આ પત્ની એવું કહે છે કે તમે જ એને રાજ છો, તમે જ બનાવેલું છે. તો ખરેખર તો મને નથી લાગતું કે મેં બનાવેલું હોય. તો અહીંયા આગળ આ સૂજ કેવી પડી? કે મેં નથી બનાવેલી તો સૂજ પડી ને. તો એટલી તો કર્તાની જાણ ત્યાં મળી ને. પણ હજી એ કર્તાની જાણ નથી જોતા, એને દુઃખમાં રડ્યા કરે છે કે મને મારું શરીર દુખે છે, મારું શરીર આખું પેલું થઈ ગયું છે. જો આગળ કહેશે શરીર ત્રાસ પામ્યું છે. હવે ત્રાસ પામેલું શરીર કેવું હોય? તો એ તો શરીર ભાવ થયો, દેહ ભાવ થયો.
તો દેહભાવમાં અંશ હોય કોઈ દિવસ? એટલે હજી આ અંશે થવાની આખી એમની આખી પ્રગતિ બતાવી રહ્યા છે કે કેવી રીતે ઇવન નિરંજન પુરુષ પણ આ પ્રક્રિયામાંથી પસાર થાય છે. તો આપણે કોણ છે? આપણે પણ આ બધી પ્રક્રિયામાંથી આપણી અંદર પણ આવો વ્રેહ થવો જોઈએ. આગળ આવશે, આગળ સકળતામાં 17મા અંગમાં બધો આખો વ્રેહ વૈરાગ્યનું આખું પ્રકરણ છે. આપણે એનું જોઈશું કે આપણી અંદર કેવો વૈરાગ્ય થાય. આ તો બધું થયું, આ નિરંજન પુરુષો થયું તો આપણે જોઈને થાય કે નિરંજન, પણ આપણી અંદર આ થવું જોઈએ, આપણી અંદર આગ લાગવી જોઈએ, આપણી અંદર આપણા પૂંછડે દવ લાગવો જોઈએ. હનુમાનજીને પૂંછડે દવ લાગ્યો ને તો હનુમાનજી ક્યાં ભાગ્યા? ના, પૂંછડે દવ લાગ્યા તો દરિયામાં ગયા ને ઠારવા માટે. તો એને ઠારવા માટેની જે જગ્યા હોય ત્યાં જવું પડે. કર્તાને મેળવવા તે કર્તાના ધામમાં જવા માટે જે કરવું પડે એટલે હું કાયમ એમ કહું કે ભાઈ મારે પરમ ગુરુ જ જોઈએ. પરમ ગુરુ સિવાય બીજું કાંઈ નહીં. આટલું પહેલાં આવે છે, પહેલાં પરમ ગુરુ જોઈએ. થોડું મંદિરમાં આવીએ, સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ, ઉપાસના કરીએ, થોડા આપણા દુઃખ દૂર થાય, આપણા છોકરાના લગ્ન થાય, આપણા પૈસા સરખા થઈ જાય, ઘર થઈ જાય, જે પણ આપણા પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ જાય એટલે ધીમે ધીમે આપણને શું થાય? શ્રદ્ધા આવવા માંડે કે ના પરમ ગુરુ તો કંઈક છે, અહીંયા મંદિરમાં તો કંઈક છે. એટલે આપણે પછી ભભૂતિ લેવા મળે રઘુરામજી મહારાજની. એટલે આપણો મોટો સમય શામાં જાય? એટલે આ શ્રદ્ધામાં જ અટકી પડી આપણે. એટલે પછી આપણે પરમ ગુરુ નથી જોઈતા, આપણે શું જોઈએ છે? પરમ ગુરુની કૃપા જોઈએ છે. એટલે આ બધામાંથી નીકળવા માટે થઈને આ બધું બતાવી રહ્યા છે કે પરમ ગુરુની કૃપા ક્યારે થઈ કહેવાય કે જ્યારે પરમ ગુરુ આપણો હાથ પકડીને કેવલ કરતા સાથે એકમેક કરી દે ને ત્યારે પરમ ગુરુની કૃપા છે. આ કૃપા જોઈએ છે આપણે. અને આ આદત આપણી અંદર એવી જગાવવાની છે કે જેથી પરમ ગુરુને છૂટકો ન થાય ને આપ્યા વગર. હવે આ ક્યારે થાય? એનો વ્રેહ કેવી રીતે લાવશે? આમાંથી જ આપણે જોતા બધું પરમ ગુરુ બતાવશે કે જુઓ. હવે આગળ વાંચીએ. પરમની જગતા સિદ્ધ કે તેહી અનુમાન કરે जबित हास तुमसे तुझ कंपित एहि विधि सोच परे निज करता सिद्ध के जे उन्मान करेलू जबित हास तुमसे तज कंपित एहि विधि सोच परे અહીંયા એમ કહે છે કે કિન મરમ નિજ કરતા સિદ્ધ કે તેહી અનુમાન કરેલું, અનુમાન કર્યું છે. અહીંયા શું કહે છે કે અનુમાનપૂર્વક સિદ્ધ થયેલા કર્તાનો જે મર્મ છે તે મેં તને કહ્યો. કોને કહ્યો? શક્તિને. હવે અનુમાનપૂર્વક કહ્યો આ શબ્દ સમજો. અને અહીંયા આગળ 38મી ચોપાઈ જુઓ. તેહી પત આલોચિત અનુભવ. એક એમણે આલોચન કરીને અનુભવ કર્યો કે મેં અહીંયા કોઈક છે અને જે મારું બધું કામ કરી દે છે, મારા વતી હું નથી કરી શકતો એ બધું કરનારા એ છે. એવો અહીંયા આગળ અનુભવ એમને થયો, એક અનુભવ થયો. અને હવે અનુભવ હજી પાકો થાય તો શું થાય? ખાતરી થાય. તમને એમ થાય કે આ વ્યક્તિ જ મારું બધું કરે છે. એની તમને જ્યારે એ તમે બરોબર જુઓ ત્યારે તમને ખાતરી થાય કે અનુમાન કરો. સાચું બોલજો. અનુમાન કરવું એટલે શું? ધારણા કરવી કે આ કરનાર હશે. અને અહીંયા હવે એમણે જોયું કે એમનો અપરમ ગતિ, એમની અથા ગતિ જોઈ, એ નિહાળી ગતિ કે આ એક સેકન્ડમાં જે ન કરવાનું કરી દે છે. એક સેકન્ડમાં જે ન કરવાનું, હું કાળ પુરુષ મને નિમ્યો છે અને એમને જે કરવું એ એક પહેલાંમાં કરી દે છે. ઘણા બધા અનુભવો એવા છે કે જે નિરંજન પુરુષ નથી કરી શકતા અને પરમ ગુરુએ કરીને બતાવ્યો છે બધા ધામોમાં ગયા તે વખતે. તો ત્યારે જ આ કર્તાની એની અથા ગતિ પામી દીધું, પાક્કું થઈ ગયું કે ભાઈ એ જ કરે છે. તો આપણી અંદર એના માટે ખાતરી થાય કે અનુમાન થાય. સાચું બોલજો.
હા, ખાતરી થાય કે અનુમાન થાય? તો અહીંયા ખાતરી નથી થઈ, અનુમાન થયું છે. એટલે હવે શું કહે છે? અનુમાનપૂર્વક સિદ્ધ કયા કર્તાનો જે મર્મ છે તે મેં તને કહ્યો, એટલા માટે તમારી સાથેનો હાસ્ય વિનોદ છૂટી ગયો છે. હવે હાસ્ય વિનોદ છૂટી ગયો અને હું કંપી ઉઠ્યો છું, આ માટે હું શોકમગ્ન થયો છું. આ બધા જે વાક્યો બોલેલા છે નિરંજન પુરુષ, એ બધા એમના અંતઃકરણનો તકલીફ બતાવી રહ્યા છે. ઉદાસ થયા. કેવા ઉદાસ થયા? કંપી ઉઠ્યા. આ બધા શરીરના કંપનો, આ બધી ઉદાસી, આ બધી જ વસ્તુ અંતઃકરણના ધર્મમાં આવે. અંતઃકરણમાં જ્યારે તમે વિચાર કરો કે જ્યારે તમને ખૂબ ખૂબ તકલીફ થાય, ત્યારે તમને કોઈક તમે અચાનક કોઈ એવા ખરાબ સમાચાર આપે તો તમારા પેટમાં ફાળ પડે, તમને એકદમ અચાનક બાથરૂમ જવું પડે, લેટ્રિન જવું પડે, આ બધું થાય જ કે નહીં? આ ક્યારે થાય? તમારી અંદર અતિશય દુઃખ થાય કે અતિશય કંઈક એવા સમાચાર સાંભળો તો થાય. અહીંયા આગળ આમને આગળ આ અતિશય પીડા થઈ રહી છે કે હવે હું શું કરું, કે હવે મારા હાથમાં તો નથી પરમગુરુ મારા હાથમાં આવતા, કે નથી આ વસ્તુમાં પણ હું અહીંયા ધ્યાન આપી શકતો. એમને જે આપવામાં આવ્યું છે, આ લોકો બધાને તો આપવામાં આવેલા છે. નિરંજન પુરુષને શું આપવામાં આવ્યું છે? નિરંજન પુરુષને શું આપવામાં આવ્યું છે? આકર્ષણ કરીને બધાને પોતાની સાથે પોતાના એકજૂટ કરવાના આપેલું છે. એકજૂટ કરવા માટે થઈને એમને તો પોતાને ધ્યાન કેન્દ્રિત કરવું પડે ને પોતાના કામમાં. તમે કોઈ પણ કામ કરવાના હો તો તમારે કેન્દ્રિત થવું પડે. અહીંયા હવે એને કેન્દ્રિતતા છૂટી રહી છે. એટલે એમને વધારે કે મને જો હું આપેલું છે એ હું નથી કરી શકતો અને મને મારા કરતાં પણ મને મળતા નથી, હવે હું શું કરું? હવે આગળ જોઈએ. અવિત વિજોગ વિલાપુ ત્રાહે ત્રાહે તિન કેતન ઉપજિત પરમ મહાદ્ય પરિતાપો. હવે સર્જન કે હવિત વિજોગ વિલાપુ ત્રાહે ત્રાહે તિન કેતન ઉપજિત પરમ મહાદ્ય પરિતાપો. હવે આ વિરહ આ તાપ શોક છે હવે વિરહમાં પરિણમિત થઈ રહ્યું છે. જુઓ ધીમે ધીમે આગળ આમની નિરંજન પુરુષની સ્થિતિ બતાવી રહ્યા છે. હવે વિરહ થવો એટલે શું? વિરહ કોનો થાય? કે જેનો તમે એકવાર અનુભવ કરેલો છે, જેની સાથે તમે એકવાર રહ્યા છો અને એનાથી તમે ખૂબ સુખ પામેલા છો, અને પછી જ્યારે એ તમારાથી છૂટા થઈ જાય છે તો તમને શું થાય? અને એ વખતે જે અંદરથી સંતાપ થાય, જે વિરહનો અગ્નિ પ્રદીપ્ત થાય, એ અંદરથી આખા બાળી મૂકે. હવે એ કેમ થયું? આ વિરહ એમને કેમ થયો? જો પરમગુરુ અંશ તો બધામાં છે, નિરંજન પુરુષમાં પણ અંશ છે, અને એની સાથે સાથે એ અંશને સીધું કોની સાથેનું કનેક્શન છે? પરમગુરુ સાથેનું, કેવલ કર્તા સાથેનું કનેક્શન છે. એ જ્યારે આ નિર્મળ વૈરાગ્ય થયો એટલે બધું આ તાપથી શું થયું? બધું બળવા માંડ્યું. તાપથી બધો જે એની અંદરનો પરિતાપ હતો એ બધા નેગેટિવ બધા ફોર્સીસ હતા, બધા બળવા માંડ્યા. એ બળવા માંડ્યા એટલે જે પોતાના કર્તાના હોવા સાથે, પોતાને એની સાથે હોવાના અમુક ક્ષણો, અમુક એની જે પેલી શું કહેવાય કે એવી સ્થિતિ હોય કે જે વખતે જે નિરંજન પુરુષ પણ જ્યારે કામ કરતા હોય ને ત્યારે એકાગ્રતામાં જ્યારે નચિત અંતઃકરણ થયું હોય, એ પોતાના સ્વરૂપમાં થયા હોય ત્યારે કર્તાની જાણ એમને આવતી હોય, અને એ કર્તાની જાણ એમને કામ કરાવતી હોય. આ બધી જ વસ્તુ, આ બધું જ કામ કોણ કરાવે? જાણ જ કરાવે. પણ એ જ્યારે કરતા આ નિરંજન પુરુષનો નિર્મળ મન હોય, નિર્મળ અંતઃકરણ હોય, તે વખતનો અનુભવ એમને પાકો થયેલો છે. એટલે હવે એમ કહે છે કે મને આ સર્જનારનો વિરોધ, કારણ કે હવે મને સંતાપ થયો છે, તેનો અર્થ એ થયો કે સર્જનાર મારાથી દૂર જઈ રહ્યા છે. આ મને કંઈક મારી અંદર એવું કઈ વસ્તુ છે કે જેથી સર્જનાર મારાથી દૂર જઈ રહ્યા છે? કેમ મારી નિર્મળતામાં કોઈ પેલું છે?
કંઈ ક્યાં હું ઓછો પડું છું, કઈ જગ્યાએ હવે આ વસ્તુ આપણી અંદર થવું જોઈએ. આપણને બધું ઉપાસના કરીએ, લક્ષ્ય ભજન કરીએ, દરેક વખતે કેવલનું આખો વખત મનમાં અંદર જપ ચાલુ હોય, અંદર આખો વખત આપણી અંદર શું કહેવાય કે કેવલની ગતિનો જ વિચાર ચાલતો હોય, છતાં પણ જ્યારે આપણે અંદર કંઈ કેવલનો અનુભવ ના થાય. આપણે બધા અનુભવ સિદ્ધ કરવા માગીએ છીએ, એટલે અનુભવ કરવા માટે થઈને વિરહનો એ લાગે કે આ તો મને કંઈ કેવલ કરતાનો કંઈ જવાબ જ નથી મળતો, મને હું આટલું બધું કરું છું પણ સાંભળતા જ નથી. એટલે ત્યાં આગળ હવે આટલું મને આવું કેમ થાય, કોઈ કહેશે મને આવું કેમ થાય, આટલું બધું કરતા હોય છતાં પણ આવો વિરહ થતો, એને કેવલ કરતાનો કોઈ પેલું ના મળતો હોય, કેમ થાય? કોઈ કહેશે કેમ થાય? કરનારો રહી ગયો છે. હું આટલું કરું છું કેવલ કરતા માટે, એટલા જપ કરું છું, લક્ષ્ય ભજન કરું છું, બધું કરું છું, તો કરનારું કોણ છે? એ કરનાર ત્યાં રહી ગયો છે. કરનાર સમર્પિત નથી થયો. આ કરનારે સમર્પિત થવાનું છે. કોની પાસે? પરમ ગુરુ પાસે. મારામાં કાંઈ નથી, તમે કરાવો તો સાચું, મારું કાંઈ નથી. આવી સ્થિતિ જ્યારે અંતઃકરણની થાય ત્યારે અંતઃકરણ કેવા બને? નિર્મળ બને, શાંત બને. અને એ શાંત અંતઃકરણમાં જ જાગૃતિને ઉન્મૂલનની વચ્ચે આ પોતાનો અંશ દેખાય. અને એ અંશ દેખાય ત્યારે એ વખતે, એ ક્ષણે જ્યારે પોતાના સ્વરૂપનો અનુભવ થાય એ વખતે કર્તાને શરણે જવાનું. એ વખતે અંશ તે વખતે જઈ શકે. આ અંતઃકરણ કર્તાને શરણે જશે તો નહીં જઈ શકે. કેમ? કારણ કે ત્યાં આગળ વિજાતી રોગ થઈ ગયો. કર્તા અને અંતઃકરણ વિજાતી છે, એટલે ત્યાં આગળ એને પહોંચી જ ના શકે. એ વસ્તુ પહોંચે જ નહીં. તમે અહીંયાથી તમે બદ્રી કેદારમાં બધા કે અમે પ્રસાદ પહોંચાડીએ, અમે તમને પૈસા પડીને પહોંચે ને? આપણે પૈસા આપીને બધા કરી કે તમે ત્યાં આગળ અમારા વતી ધરી દેજો, આ કોઈ બધા કરતા હોય, આપણે અહીંયા આ મંદિરમાં તમે આટલું ધરી દેજો, પહોંચે? ના પહોંચે. ભૌતિક વસ્તુ જુદી છે અને ચૈતન્યની સત્તા જુદી છે આખી. એ પરમ સત્તાને પહોંચવા માટે પરમ સત્તાના સજાતીય થવું પડે. અને સજાતી કોણ છે? અંશ. અને અંશનો અનુભવ ક્યાં થાય? નિર્મળ અને કેવા ઉન્મની અને જાગૃતની વચ્ચેના સ્થાનમાં. એટલા માટે કેટલું જાગૃત રહેવું પડે? ઉન્મનીમાં જાગૃત રહેવું પડે, જાગૃતમાં જાગૃત રહેવું પડે. આ બધી જ વખતે પોતે અંશની સત્તાને સતત આ વિરહને પકડવાની આ ચાવી છે. અહીંયા આગળ આ જ્યારે હું એની સાથે હું એક થઈશ ને એ વખતે કરતા મારા પરમ ગુરુ મારો હાથ પકડીને મને 100% અનુભવ કરાવ્યો, જે અચરતબાને થયો. એ અચરતબાએ કેવું કર્યું? ઓમકાર પ્રણવ અહીંથી લીધો, એને શ્વાસ પણ બંધ કર્યો છે. વિચાર કરો. એટલે એને આપણે તો ખાલી કેવળ કરતા ને પરમ ગુરુ જોઈએ છે, પરમ ગુરુ કૃપા માટે જોઈએ છે. પછી બીજું સ્ટેજ આવે, પરમ ગુરુ જ જોઈએ, બીજું કાંઈ નહીં. એટલે પછી ત્યાં બધા છોકરા મુકાઈ ગયા, ઘર બાર મુકાઈ ગયું, પૈસા મુકાઈ ગયા. અહીંયા આ સ્થિતિ આવી છે અમને. હવે ઘર બારને છોકરા બધાને મૂકશે. આ બધું મુકાઈ ગયું ત્યારે પરમ ગુરુ જ જોઈએ, આ વસ્તુ આવી. અને પછી એનું આવે કોઈ પણ કિંમતે જોઈએ. મારે મરી જવું પડે, મારે જે પણ કરવું પડે, જે પણ કિંમતના ભોગે મારે પરમ ગુરુ જોઈએ છે. બસ, મને બીજું કાંઈ નહીં. એટલે ત્યાં આગળ હવે આવી સ્થિતિ આવે ત્યારે પાછા એની અંદર એ જે વિરહનો વૈરાગ્યનો ભાવ છે એ આપણે સક્રત ચિંતામણીમાં 17મા અંગમાં જોઈએ. એમાં એમ કહે છે, જો હું આરત આપી દઉં, હવે તમારે પરમ ગુરુને શું આપવું પડે? આરત અને સુરતા, આ બે ત્યાં આપવી પડે. હવે એમ કે હું પરમ ગુરુને મારી આરત આપી દઉં, અત્યારે હું આપી દઉં, મારા ભાવથી આપી દઉં, મારા પહેલાંથી આપી દઉં, અને પરમ ગુરુ જ્યારે મને મળશે ત્યારે તો હું શું આપીશ? એ વખતે શું આપીશ? અને ધારો કે પરમ ગુરુને મારી સુરતા બધી અત્યારે હું એમાં અવલોકન કરવામાં નાખી દઉં, આ અવલોકન કરવામાં સુરતા મૂકી દઉં, તો જ્યારે પરમ ગુરુ સામે આવશે તો મારી સુરતા ક્યાં જશે? તો હું શું કેવી રીતે કરીશ? જોઈશ કેવી રીતે એમને? એટલે આવો પ્રશ્ન પાછો ઊભો થાય. તો આ કોણ આવ્યું? આ કરનારું કોણ થયું? આ વિરહ અગ્નિવાળો અસ્મિ બોલ્યો કે હું આપનારો કોણ?
હું સુરતા કે આરતા આરત કે મારું કંઈ પણ આપનારું હું કોણ? મારું કંઈ છે જ નહીં તો હું આપવાનું કંઈ? વિચારજો કે મારી અંદર કઈ વસ્તુ હું છે કે હું મારા પરમ ગુરુને આપી શકું? એક કે એક વસ્તુ એણે આપી છે. આ શરીરથી માંડીને, પ્રાણથી માંડીને, મારા ઇન્દ્રિયોથી માંડીને, આ જગતના બધા બાળકો, સંતાનો, ઘર બાર, આ બધું ક્યાંથી આવ્યું? તમે કોણ છો આપનારા? કયા લેનારા છો તમે? જરાક તો વિચાર કરીએ કે હું શું આપનારો. એટલે અહીંયા આગળ આ સ્થિતિ અત્યારે કોની થઈ છે? આ વિરહની સ્થિતિ આમની નિરંજન પુરુષની થઈ છે. હવે એમ કહે છે, જો સાંભળો, જે હિ સોચ, આ તો થઈ ગયું આપણે, મારા સર્જનના વિયોગથી શોકમગ્ન થઈને હું વિલાપ કરું છું, તથા શરીરમાં પરમ મહદ પરિતાપ ઉપજ્યો છે અને હું ત્રાહ પોકારું છું. આ જ્યારે ત્રાહ શરીરથી પોકારે ત્યારે શરીરનો દેહભાવ છૂટી જાય. આ ત્રાહ ત્યારે શરીરમાં દેહભાવ છૂટી જાય ત્યારે પછી આ દેહ હવે ના રહે. હવે રહે કોણ? અંતઃકરણ. અંતઃકરણમાં જ્યારે ત્રાહ ક્યારે પોકારે કે હજી મને મળતા જ નથી, મને હું શું કરું કે જેથી મને મારા પરમ ગુરુનું કંઈક ને કંઈક મને સમજણ પડે, કંઈક ને કંઈક જાણ. હવે પરમ ગુરુ જાણ રૂપે છે અને આપણે પરમ ગુરુને શું જોવા જઈએ? નામ રૂપમાં જોવા જઈશું હજી, કારણ કે આપણે નામ રૂપમાં, અંતઃકરણ તો નામ રૂપમાં બેઠા છે. પરમ ગુરુની મૂર્તિને જોઈશું. એની આખો વખત આપણે પરમ ગુરુની મૂર્તિનું ધ્યાન કર્યું હોય, દક્ષ ધ્યાન કર્યું હોય, આ બધું કર્યું હોય એટલે આપણી સામે પરમ ગુરુની મૂર્તિ પ્રગટ થઈ જશે. અને મૂર્તિ પ્રગટ થશે તો આ મૂર્તિ તો કઈ છે? અંતઃકરણની મૂર્તિ છે. એટલે એ પણ થોડી વારમાં, અને પછી જે વિરહ લાગશે કરે આ તો આવીને જતા રહે, હવે શું કરીશ? એટલે થયું કે આ મુહૂર્તમાં પણ પરમ ગુરુ તો નથી, આ સાચા નથી. એટલે હવે પાછી સાચાની ખોજ શરૂ થશે. હવે સાચા પરમને ક્યાં શોધશો? બતાવો. સાચા પરમ ગુરુની શોધ ક્યાં કરશો? કોઈ કહેશે, કોઈ કે ભાવિન, એ તો અંશ છે, એ તો અંશ છે. પરમ ગુરુ ક્યાં શોધશો? નહીં, પરમ ગુરુ અત્યારે હવે તો અંશ તો થવાનું જ છે. એટલે પરમ ગુરુને શોધવા માટેની જાણને શોધવી પડશે ને. એ જાણ ક્યાં બેઠી છે? એકે એકમાં જાણ બેઠેલી છે. એ વ્યાપક જાણ છે. જાણને શોધો. હવે જાણને શોધો કેવી રીતે? ભલે અંતઃકરણથી શોધો, વાંધો નથી, કારણ કે અંતઃકરણ ખોજી બનવા જોઈએ. ખોજી બને એટલે શું થાય કે જ્યારે જ્યારે કંઈ પણ કર્તાનું કરેલું જોવા મળશે, જે આપણને સમજ નહીં પડે ને, ત્યાં હે પરમ ગુરુ, ત્યાં પ્રાર્થના શરૂ થશે. અંશની પ્રાર્થના શરૂ થશે. અંશની એટલે આ અંતઃકરણની પ્રાર્થના. એ પ્રાર્થના શું કરશે કે હે પરમ ગુરુ, તમે મારા અંતઃકરણને શાંત કરીને તમે તમારું સ્વરૂપ દેખાડો, તમારી જાણ મને દેખાડો. એક જગ્યાએ તમે ક્યાં ક્યાં બેઠા છો? તમારા તત્વોમાં. એટલે હવે તત્વોની શોધ શરૂ થશે. તત્વની એટલે શું થશે? અભ્યાસ શરૂ થશે. કયો? આનો અભ્યાસ શરૂ થશે. અભ્યાસ શરૂ થશે એટલે જાણ છે, આ છે, કોઈ પણ પુસ્તક છે કર્તાને મૂકેલું, એ કર્તા જાણ રૂપે ત્યાં બેઠેલા છે પરમ ગુરુ. આ જાણ રૂપે તમારી સાથે પ્રત્યક્ષ આવવાનું નથી તો તમે જાણ અહીંથી શોધવી પડશે. અને એક ચોપાઈમાં એની જાણ પડેલી છે, એક શબ્દમાં જાણ પડેલી છે. એક શબ્દને ફોડો. મહેશભાઈ કાયમ એમ કે શબ્દને ફોડો, આમાંથી ગુજરાતી ભાષાંતર નહીં કરો. એક શબ્દને ફોડીને એની અંદરથી જાણ શોધવાનો પ્રયત્ન કરો. ઊંડા ઉતરો. અહીંયા કીધું ને આલોચન અને અનુમાન. તો અહીંયા તમે એટલી સમજ પડવી જોઈએ કે આલોચન જુદું છે, અનુમાન જુદું છે અને ખાતરી જુદી છે. મારા પરમ ગુરુ સિવાય બીજું કોઈ કરી શકે જ નહીં. અને આવી જ્યારે ખાતરી થાય ને ત્યારે પરમ ગુરુ તમારો હાથ ઝાલે ને ઝાલે. આ હું મારો અનુભવ કહું છું, આમ નામ નથી કહેતી. આ અનુભવ કહું છું કે આ જ્યારે તમારી અંદરની આરત, તમારી અંદરની ખોજ, તમારી અંદરની પરમ ગુરુ પ્રત્યેની ભક્તિ એટલી બધી ચેતન ભક્તિ વધી જાય, આ મૂર્તિ ભક્તિ નહીં, આ સ્તોત્રની ભક્તિ નહીં, ભજનની ભક્તિ નહીં, આ નવધા ભક્તિ નહીં, આ પ્રેમ લક્ષણા ભક્તિ નહીં, ફક્ત એમના ચૈતન્યના, એમના જાણ સ્વરૂપની ભક્તિ. એટલે જાણને સતત ખોલવાનો પ્રયત્ન, ખોજનો પ્રયત્ન. એમના પુસ્તકોમાંથી, એમના વચનોમાંથી ક્યાં પરમ ગુરુ શું કહી રહ્યા છે અને મને શું કહી રહ્યા છે, બીજાને નહીં.
અત્યારે આપણે વાંચીએ છીએ તો આ કોની વાત કરી રહ્યા છે? આપણે નિરંજન પુરુષની. નિરંજન પુરુષને આ મને કહી રહ્યા છે મારી અંદર આ વૈરાગ્ય થવું જોઈએ, મારી અંદર આ તાપ થવો જોઈએ, મારી અંદર આ વિરહ થવો જોઈએ. અને થયો છે? નથી થયો તો મારી આરત હું કેમ વધારું? અને એના માટે થઈને આખો વૈરાગ્યનો કયો સક્રત ચિંતામણીમાં વિરહ અને વૈરાગ્યનો 17મું અંગ છે. એ બધા વાંચો ખબર પડે કે આ કેવો વૈરાગ્ય હોવો જોઈએ. એ અંશને થવા માટે થઈને જે વૈરાગ્ય અંદર ઉત્પન્ન થાય એ ફક્ત કર્તાની જાણ માટે જ પાછળ પડે, કારણ કે કર્તાનું સ્વરૂપ જાણ સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ છે. ચેતનને ઓળખો, જાણને ઓળખો. ચેતનને કેવી રીતે ઓળખશો? તો ચેતનમાં તો બધી જ જગ્યાએ ચેતન છે. જ્યાં જુઓ, જ્યાં જ્યાં ગતિ છે ત્યાં ચેતન છે. વૃક્ષની હવાની આમ આમ હલે છે ને, તો હવામાં પણ ગતિ છે. તો એમાં કોણ છે? કર્તાની જાણ પડેલી છે. કઈ? કર્તાનું જે સોહમ જે સ્વરૂપ છે ને, વ્યાપક સ્વરૂપ, કર્તાનું જે વ્યાપક સોહમ સ્વરૂપ છે ને, તે સોહમમાં કર્તાની સજાણ વૃત્તિ કરવાથી તે જાણ વ્યાપક આખી વ્યાપક થઈ છે. એ આખી જાણ વ્યાપક છે. અને એ વ્યાપક કઈ જગ્યાએ નથી એ જોવાનો પ્રયત્ન કરશો ને તો ક્યાંય તમે પાછા પડશો. એક જગ્યાએ કર્તાની જાણ કે વ્યાપક થઈ ગઈ છે. એ સોહંગમાં આવીને કરતા એ પોતાના પ્રકાશ બ્રહ્મ વૃત્તિના સોહંગના પ્રમાણમાં આખી પ્રસારી દીધી છે. જ્યાં જ્યાં જુઓ ત્યાં એની જાણ છે. પથ્થરમાં પણ એની જાણ છે, પૃથ્વી તત્વ. જળમાં પણ એની જાણ છે, જળ તત્વ. હવે આગળ જઈએ. સંકટ સહાય કરન કોકિનકિત પ્રપિત કાજ જીત તિત મે યાવિનુ દીર્ઘ હવે આ નિરંજન પુરુષને એવું થયું છે કે આ દુઃખ બધું છે, કારણ કે એમને દુઃખની અનુભૂતિ થઈ રહી છે અત્યારે. એટલે હવે કે આ દુઃખ, આવું દુઃખ કરતા સિવાય કોણ દૂર કરી શકે? એટલે કીધું ખસમ એટલે કે કરતા. ખસમ એટલે કરતા ધણીને મેળવ્યા સિવાય એ તવું એટલે કે 14 લોકમાંથી વધારે દીર્ઘ દુઃખ બીજું કયું હોઈ શકે? તો હવે એમને દુઃખ એક જ દેખાયું, કરતા નથી મળતા. કરતા નથી મળતા એ જ મોટું દુઃખ છે. એ સિવાય 14 લોકમાં બીજું કોઈ દુઃખ નથી. એટલે સમજ પડી ગઈ આગળ. એમનો વિરહ એટલો પરિપક્વ થઈ ગયો કે હવે કરતાના મેળવ્યા સિવાય બીજું કંઈ જ દુઃખ નથી. એટલે હવે દુઃખની વ્યાખ્યા બદલાઈ ગઈ. દુઃખની વ્યાખ્યા બદલાઈ ગઈ. અત્યારે શું કીધું? 14 લોકમાંથી વધારે દીર્ઘ દુઃખ બીજું કહું કરતા ના મળે તે. એટલે હવે બીજા બધા દુઃખો એની પર પેલા થઈ ગયા. પછી જગતભરમાં પાછું એમણે એમ કીધું કે જગતભરમાં જ્યાં ત્યાં દુઃખ ભરેલું છે તો તે પતિ સિવાય સંકટ વખતે કોણ કોને કેવી રીતે સહાયતા કરશે? હવે કોણ કોને સહાયતા કરે? વ્યક્તિને સહાય કરે, અંશને સહાય કરે અને કરતા બધાને સહાય કરે. વ્યક્તિ અંશને જોઈ નથી શકતી તો વ્યક્તિ પોતાને જ્યાં જેની જેટલી કેપેસિટી હોય એટલી સહાય કરે. પછી કરતા પરમ ગુરુ કોને સહાય કરે? કે જે એની પાસે આવેલા છે. કબીરદાસજીએ પહેલાં જ કીધું કે મારી પાસે જે આવશે એને હું તારી દઈશ, એનો ભાવ પાર કરી દઈશ. અહીંયા એટલે બધાને પાર કરી દેશે. પણ અહીંયા એટલે અને હવે કરતા જ્યારે આવે ત્યારે એનું કૃત તો બધું એનું પોતાનું છે. એટલે કરતા તો કરુણાના સાગર છે અને કરુણાના સાગર પરમ ગુરુ દ્વારા બધાના દુઃખ દૂર કરે. એટલે એ કેવી રીતે દૂર કરે? આપણે હવે તો એમ માનીએ કે આપણે દુઃખ આવે એટલે આપણે મૃત્યુનું દુઃખ તો દૂર કરે, રોગનું દુઃખ તો દૂર કરે, છોકરાઓનું દુઃખ દૂર કરે. આ દુઃખ બી દૂર કરે, એની ના નથી. પણ સાચું દુઃખ એ દૂર કરે કે મને આ દુઃખ કેમ છે એની જાણ આપીને દૂર કરે. સમજો, યુક્તિ આપશે, પ્રયુક્તિ આપશે. જાણ દ્વારા દરેકે દરેક વસ્તુના રસ્તા શોધાવશે અને કહેશે કે આ તારું દુઃખ છે, આ દુઃખ ક્યાં છે, આ તો તને એમાંથી નીકળવાનો રસ્તો બતાવું છું.
વૈરાગ્યનો રસ્તો આપું છું. આ જાણ આપી અને એને દુઃખને દુઃખના નામથી દૂર કરશે. આ સમજો, આ કે સામાજિક દૂર કરવા માટે બધા ઘણા બધા દેવો છે, દેવતાઓ છે, બધાને બધા આપી કરુણાઓ બધી આપી દીધી છે એમણે. પણ આમની મુખ્ય કરુણા શું છે? તમને ભાવ દુઃખમાંથી દૂર કરવા. આ ભાવ દુઃખ એ ભાવ રોગ મોટામાં મોટો રોગ છે અને એ દૂર કરવા માટે કરતા સિવાય બીજું કોઈ નથી. એટલે એ દુઃખ દૂર કરવાની વાત છે. આગળ લેવાનું છે. અમોઘ રહી પરે અતહિ પ્રૌઢ પરમહી તદપિતાય તજિત ભોગુમોહી સકલ બહાય કરમહી એ અમોઘ સો એમને પોતે જ કીધું કે એટલા જ માટે અતિ પ્રૌઢ અપરંપાર અમોઘ શોકમાં પ્રૌઢ શબ્દ વાપર્યો એમણે. પ્રૌઢ એટલે મેચ્યોર એટલે બરોબર સમજીને થયેલો શોક છે. વિરહમાં પડેલો શોક છે કે મને હવે કરતા સિવાય બીજું કોઈ દુઃખ નથી, કરતાના ન મળ્યા સિવાય બીજું કોઈ દુઃખ નથી, એને પાક્કી સમજ પડી ગઈ છે. હવે આ સ્થિતિ ક્યારે આવે? એ જ કારણે બહારના સર્વ કર્મો ત્યજી તને છોડીને હું ચાલ્યો જાઉં છું. એટલે આ એમનો હવે નિર્મળ વૈરાગ્ય થઈ ગયું. બધું જતું રહેવું, કરતા જ જોઈએ, કરતા સિવાય બીજું કાંઈ નહીં. અહીંયા આગળ આવી ગયા. હવે હા ના, અને હજી ઉભા રહો, એક આમાં મારે થોડું લેવાનું છે. હા, હવે અહીંયા આગળ સક્રત ચિંતામણીમાં 17મા અંગમાં વ્રેહ વૈરાગ્ય દેખાવાનું એક ચોપાઈ છે. જો નિજ ક્રતા કરિત દર્શિત કે અનુભવ હોવત સકલહી તબ તે સુરત અંશ કી ભવિતવ આરત વેત વિકલહી. આ તમને આવું ક્યારે દેખાય? એટલે કે છે કર્તાનું કરેલું કૃત દેખાય અને એમાં અનુભવ થાય. એમાં તો જ અનુભવ થાય. કરેલા કૃતને જોઈને એમાંથી અનુભવ કરવાનો છે કે આ કર્તાએ કેમ બનાવ્યું છે, આ અંતઃકરણો કેમ બનાવ્યા છે, આ તત્વો કેમ બનાવ્યા છે, આ તત્વોની મેળવણી કેવી રીતે કરી છે કે જેથી મારી અંદર આ બધી સંવેદનાઓ થાય છે. મારી અંદર આ દુઃખ અને સુખની આ જે ભરમાર ચાલે છે કેમ ચાલે છે, કઈ રીતે એમણે બનાવ્યું છે, આ કૃત કેવી રીતે બનાવ્યું છે, કઈ જાણ દ્વારા બનાવ્યું છે, એ બધી જ્યારે ખોજ કરવા જઈએ ત્યારે એમ કહે છે કે અંશની સુરતામાં આરત ઉત્પન્ન થાય. અંશની સુરતા શું છે? કર્તાના કૃતને જોવું એ અંશની સુરતા છે. હવે એમાં આરત ઉત્પન્ન થવી એ ક્યારે જોઈ શકાય? કર્તાના કૃતને બરોબર સમજીએ ત્યારે, કર્તાના કૃત 84 તત્વોનું બંધારણ સમજીએ ત્યારે, અને એ બંધારણમાં કર્તાની ક્રિયાવૃત્તિને સમજીએ ત્યારે, અને ક્રિયાવૃત્તિને સમજીને એમાં એની અંશવૃત્તિ કઈ રીતે કામ કરે છે એ સમજીએ ત્યારે કર્તાનું કૃત બરોબર દેખાય, અને ત્યારે સુરતાને આરત બરોબર તમારી અંશની થઈ જાય. સમજાય છે? હવે અંશની આરત જ્યારે થાય ત્યારે કર્તા મળે. હવે આગળ જોઈએ બીજું. ધરહિ ત્યાગ તન સેતી તુમ પતિ હમ જીનું સુખદ મન કો अब तुम हमसे लाग लगित नहीं करहि त्याग तन सेती तुम पति हम जिन सुखद तुम न को हम पत
એકી નેતી. આદિ પુરુષ નિરંજન કહે છે કે હે પ્રકૃતિ, મારું શરીર જ્યાં સુધી હશે ત્યાં સુધીના તીવ્ર ત્યાગને ધારણ કરું છું. એટલે શરીર હશે ત્યાં સુધીના તીવ્ર ત્યાગને ધારણ કરું છું. એટલે શરીર અહીંયા તમે જોઈ લીધું ને, ક્યાં સુધી શરીર હશે? આ કાલની ગણતરીમાં આનું શરીર તમે જોઈ લીધું કે નિરંજનનું શરીર ક્યાં સુધી છે. ત્યાં સુધી નિરંજન ક્યાં રહેશે? શરીરનો ત્યાગ કરશે. શું કીધું? ત્યાં શરીર કોનો ત્યાગ કરશે? ત્યાં સુધીના તીવ્ર ત્યાગને. શરીર જ્યાં સુધી ત્યાં સુધી તીવ્ર ત્યાગ ધારણ કરશે. એટલે તેની સાથેના બધા જ સંબંધો, શરીર સાથેના બધા સંબંધોનો ત્યાગ કરશે. એટલે હવે કીધું એ કારણે હવે તારો મારા પરત્વે કોઈ પણ લાગ લાગી શકશે નહીં. તારો પતિ હું જેનું સુખ તને મળે છે, તો પછી શું મારો પતિ નથી અને તેનું સુખ મને ના હોઈ શકે? વાત કરી દીધી. હવે કર્તાને પતિ તરીકે સ્થાપિત કર્યા. જુઓ આખી એમની નિરંજન પુરુષની ગતિ જુઓ. વિરહ થયો, કર્તાને લીધા, હવે એને પતિ એટલે સ્વામી. ને સ્વામી ક્યારે થઈ શકે? એના તમે શરણે જાઓ ત્યારે જ. હવે એની શરણાગતિ શરૂ થાય છે. હવે શું કીધું? તારો પતિ તને ત્યાગ કરી દે. શું કીધું? હવે તારો મારા પરત્વે કોઈ લાગ રહેશે નહીં. એટલે પ્રકૃતિ હવે એમના પર કોઈ જાતનો મોહ રાખી શકશે નહીં. એટલે એમનો મોહ નીકળી ગયો છે અને પ્રકૃતિ પણ મોહ રાખી શકશે નહીં. એટલે પ્રકૃતિની શહેમાં બિલકુલ નિરંજન પુરુષ આવશે નહીં. એટલે આપણી અંદર હવે જ્યારે આ નિરંજન પુરુષનો આવો વૈરાગ્ય આવે ત્યારે આપણી અંદર પ્રકૃતિની કોઈ પણ વસ્તુ સ્પર્શ કરી શકે નહીં. અને પ્રકૃતિનો સ્પર્શ થવો એટલે શું? મારી અંદરના મોહ માયાના બધા બંધનો છે ને એ પ્રકૃતિને લીધે છે. પ્રકૃતિ એટલે શક્તિ. શક્તિ એટલે મારી અંદર રહેલા બધા જ બંધનોનો બાંધનાર તાકાત. આ બંધનોને એટલે એને માયા કીધી કે આ બધા બંધનોને મારું કરીને બાંધે છે. એટલે મારાપણું નીકળી જાય એટલે પ્રકૃતિ નીકળી. એટલે પ્રકૃતિનો હવે અહીંયા મારાપણનો બધો જ ભાવ નિરંજન પુરુષમાંથી નીકળી ગયો છે. હવે એ કહે છે કે તો પછી તારો પતિ હું જેનું સુખ તને મળે છે, તને તો તારા પતિનું સુખ મળે છે, તો મને મારા પતિનું સુખ ના જોઈએ? હવે આવો વાત કરે છે કોની જોડે? શક્તિ જોડે વાત કરે છે કે તને જ પતિનું સુખ જોઈએ તો મને ના જોઈએ. એટલે હવે એ પોતે પોતાના આનાથી ઉપર પોતાની ઉપર પતિને મૂકે છે. હવે આ પતિ એટલે એ એવા પતિ કે જેના શરણે જઈને એ પોતે પોતાનું અહમ બિલકુલ છોડી દેશે. હવે અહમ છોડવા માટે જ્યારે એ જઈ રહ્યા છે ત્યારે આટલું જબ તે ભાલ કરહું ત્યાંડી મહાદંડો મેં જાય લગાવું આસન અટલ ખરાડી જબ તે અબ મોઈ પરમ પતિ નકી ભાલ કરહું ભવ છાંડી લગાવું આસન અટલ ખરાડી. હવે બધું છોડીને જઈ રહ્યા છે નિરંજન પુરુષ. નિરંજન પુરુષ ક્યાં ગયા છે? પરમ પ્રકાશ શિખરમાં. એ કરતાના કેટલા ધામ? 5 ધામના. આ 5 ધામમાંથી એક ધામમાં અહીંયા રહ્યા છે. કેમ કૈવલ ધામમાં નહીં ગયા અને ત્યાં તપ કરવા કેમ રોકાયા? હા, કૈવલ ધામમાં એટલે હજી એમનો પૂર્ણતા પ્રાપ્ત કરી નથી. હજી કૈવલને પૂરેપૂરા શરણે હજી તપ કરશે ત્યારે તપનો પણ અહંકાર ગળશે ત્યારે પણ પૂરું થશે. એ તપ છે, તપનો પણ ત્યાં અહંકાર છે. તપસ્વીઓ હું તપ કરું છું એનો પણ અહંકાર ત્યાં રહેશે. એટલે કીધું એ કારણે હવે હું મારા પરમપતિની ભાળ કરવા 14 લોકરૂપી ભવના રાજ્યને છોડીને
મહાધુંધુકાર શૂન્યમાં ખડું અટલ આસન વાળીને ધ્યાન લગાવીશ. એટલે ધ્યાનને તો ધ્યાન કરનાર તો રહ્યા. અટલ આસન લગાવીને ધ્યાન લગાવીશ. એક સ્થિતિ તો એમને ઊભી કરી પોતાના અસ્તિત્વની, અને એ સ્થિતિમાં લગાવ્યો કોને? ધ્યાની. જો સમજો, હું આમાં અમને નિરંજન પુરુષને અવગણના કે નકારવાની વાત નથી, અહીંયા સ્થિતિની વાત કરું છું કે પરમ ગુરુ પાસે જવું હોય ત્યારે કોઈ પણ વસ્તુ ધ્યાન કરનાર પણ ત્યાં રહેવું ના જોઈએ. ત્યાં ફક્ત મારું મારા પરમ પુરુષ જોડે, મારા પરમ ગુરુ સાથે એકમેક થવાનો, એમના શરણે છું, એમના એવા શરણમાં છું કે જ્યાં મારું અસ્તિત્વ હું ગુમાવી દઉં છું, મારો અહમ સંપૂર્ણપણે ગણાવી દઉં, ત્યારે જ પરમ ગુરુ મારો હાથ ઝાલે. એટલું પાકું રાખજો. એટલે મારી કંઈ પણ અસ્તિત્વના કોઈ પણ એના છીંડા પણ ઉડવાના જોઈએ, ત્યારે પરમ ગુરુ કેવલ ધામમાં લઈ જાય. એટલે અહીંયા આ સ્થિતિ માટે આ છે આપણે નિરંજન પુરુષની આખી વાત છે. એ આપણી અંદરના પરમ કારણ દેહમાં રહેલા નિરંજન પુરુષની વાત છે. આપણી અંદર પણ જ્યારે આ સ્થિતિ આવે અને આવું વિરહ વૈરાગ્ય થાય ત્યારે આપણે પણ તપ કરવા જઈ શકવાના છીએ. પહેલાં એ મને કહો તો અહીંયા આપણું તપ કયું થશે? આપણી અંદરના નિરંજન પુરુષનું તપ શું થશે? બોલો જુજવનભાઈ. હા, કોઈ કહેશે? શ્રવણથી કાંઈ પત્તો ના ખાય. આપણી અંદરનું તપ શું છે? કેવલ કરતા સાથે એકમેક થવાની જે આરત છે ને, એ આરત એટલી તીવ્રતા આવે કે એના સિવાય બીજી કોઈ ગતિ દેખાય નહીં. ક્ષણે ક્ષણે એકે એક ક્રિયામાં, એકે એક પેલામાં, એકે એક જગ્યાએ પરમ ગુરુ ક્યાં છે, પરમ ગુરુ ક્યાં છે, અહીંયા પરમ ગુરુએ શું કર્યું છે, અહીંયા કઈ જાણ છે, અહીંયા કયું ચેતન, અહીં કઈ જગ્યાએ એમની કઈ ગતિ છે. આખો વખત આ ખોજ અંદર ચાલ્યા કરે. એક વૈજ્ઞાનિક હોય ને, એ બધું છોડીને સતત એ પોતાની ખોજ માટે લાગેલો હોય. આ આપણું પરમ ગુરુનું પરમ વિજ્ઞાન છે. અને એના માટે થઈને આપણે પણ એવા પરમ કે એક આપણે એક પણ ક્રિયા એવી ના કરીએ કે જેમાં પરમ ગુરુની જાણ ન મળે આપણને. એ જાણ સાથે આપણે એક ના થઈએ ત્યારે એકલા કેવલ બોલવાથી કે એકલા પરમ ગુરુનું સ્મરણ કરવાથી આ પત્તો નથી ખાવાનો. આ એક ક્ષણમાં એક ક્રિયામાં પરમ ગુરુની ગતિ, એમના તત્વોનું બંધારણ, એમના તત્વોની ગતિ અને એ તત્વોમાં ગયેલી એમની જાણ, આ જ્યારે જોઈશું નહીં ને ત્યારે આપણે પરમ ગુરુ નહીં પડે ત્યાં સુધી. એટલે આપણે એવા તૈયાર થઈએ કે આપણા ઉમરામાંથી આ ઉમરો બની જાય પરમ ગુરુના ધામમાં જવા માટે. એટલે બધાએ એ વખતે બી અમને વિજયભાઈએ બધાને કહેલું કે 5 પાના ખાલી પરમ ગુરુના પુસ્તકના વાંચો અને એનો અભ્યાસ કરો તો પરમ ગુરુની જાણ સાથે એકમેક થવાશે. આ જ પરમ ગુરુ સાથે એકમેક થવાની ચાવી છે. આ જ ચાવી છે, બીજી કોઈ ચાવી નથી. સતત એટલે બધાને હવે આટલું મને તમારે બધાએ એક આપવું પડશે કે રોજ 5 પાના વાંચીશું. 5 નહીં તો 2 પાના તો વંચાશે કે નહીં? હાથ ઊંચા કરો, કોણ કરશે? 2 પાના ખાલી, અને 2 પાનાની ચોપાઈ વાંચવાની. ચોપાઈ વાંચીને એને ફોડવાની, જે મહેશભાઈ કરે છે ને એમ. તો આપણે મહેશભાઈના સાચા ફોલોઅર બનીશું કે ભાઈ એ કહે છે એ પ્રમાણે કરીએ. મેં તો એવું કર્યું છે કે મારા જીવનમાં એ રીતે કામ થયેલું છે. એટલે હું તમને કહું છું. એટલે બધું કે ને કહે કરકે કહું કે મહેશભાઈ બધું કરકે કહે છે, એ આમ નામ કશું કહેતા નથી. એ કરકે કહે છે એટલે આપણે પણ બધું કરીને કરવાનું. આપણા આચરણમાં પરમ ગુરુનું જ્ઞાન આવવું જોઈએ, ત્યારે આપણા પરમ ગુરુ આપણી અંદર વસ્યા કહેવાય. પાછું ગાય છે. तुरंत त्याग के गए शून्य में, छटकित सकल सनेही, शक्ति समीप लगा एते ही वचन
શક્તિ સમીપ રહી, જ્યાં સુધી શક્તિ, જ્યાં સુધી આટલું આ વચન બોલ્યા ત્યાં સુધી શક્તિ એમની પાસે જતે રહી. પછી એ શક્તિ સાથે રહ્યા, પછી તરત જ શક્તિ ઉપરનો સર્વ સ્નેહ છોડી તેનો ત્યાગ કરીને મહાશૂન્યમાં ચાલ્યા ગયા. મહાશૂન્યમાં ચાલ્યા ગયા એટલે શું? મહાશૂન્યનો અર્થ કહું જીવનભાઈ? શૂન્ય એટલે એક અવસ્થા છે. કઈ અવસ્થા છે? નિર્વાણ અવસ્થા છે. ત્યાં શૂન્ય થઈ ગયું છે, પાણી નથી ત્યાં, એનો વાણી નથી ત્યાં. ત્યાં નથી. આ શૂન્ય છે. આ એવું શૂન્ય છે કે જ્યાં તમારું અંધાધૂન છે, બધું કશું જ નથી. આ બ્રહ્મનો ભાઈ જ છે, બીજું કાંઈ નથી. આ બ્રહ્મનો ભાઈ છે, બીજું કંઈ નથી. પણ ત્યાં આગળ જાગૃતિ સાથે ગયા છે. કેમ કે મારે કર્તાને શોધવા છે, એટલે એમને ક્યારેક કર્તા મળશે. પણ જો આ મહાશૂન્યમાં પોતે શૂન્ય થઈ જાય, લય પામી જાય, તો એ બ્રહ્મની સ્થિતિમાં જતા રહે, તો પછી એ પરમ બુદ્ધને મેળવી ના શકે. પરમ ને મેળવવા માટે થઈને એમને જાગ્રત રહેવું પડે, જાણ સાથે રહેવું પડે, આરત સાથે રહેવું પડે. આ આરત સાથે નિરંજન પુરુષ રહ્યા છે, અને એટલે જ પરમ ગુરુ એમના ધામમાં જઈને એમને ઉપદેશ આપ્યો છે. નહીં તો પરમ ગુરુ આવે જ નહીં, જાય જ નહીં, જો એ શૂન્ય બની ગયા હોય તો. મહાશૂન્યમાં એટલે આપણી પાસે પણ શું, નચિત અંતઃકરણમાં રહીને પણ શૂન્યમાં જવાનું નહીં, બેસું થવાનું નહીં, જાગ્રત રહેવાનું અને પરમ ગુરુની આરત જાગ્રત રાખવાની. એટલે સમાધિ અહીં આગળ એનો ઉપાય નથી. આ સમાધિની વાત છે. મહાશૂન્ય એટલે સમાધિ, જ્યાં તમે નથી રહેતા, કોઈ નથી રહેતું, અને આ સ્થિતિમાં તમે ઊંઘ પડી રહો તો તમે જડ જ થઈ જાઓ. અહીંયા ચેતનમાં, ચેતન સાથે જાગ્રત રહેવાનું છે, જાગૃતિમાં રહેવાનું છે, તો કેવલ કરતા હાથ પકડશો. એટલે અહીંયા આગળ આ પહેલું અંગ સમાપ્ત થાય છે. હજીનો આ જે પ્રથમ અંગ છે, કંક્રેટા દ્વૈત નરવે ચિંતામણ, જેમાં વિશ્વના 14 લોકના ધણી એવા જે નિરંજન પુરુષના જે વૃદ્ધિ થાય છે, વૈરાગ ઉત્પન્ન થાય છે, તે આપણું બનાવનાર કોણ છે? મને, મારા પુત્રને, મારી પુત્રીઓને બનાવનાર કોણ છે? મેં તો બનાવ્યું જ નથી. એ બનાવનારની શોધમાં ને માટે અશક્તિનો વિયોગ છોડીને એ મહાશૂન્યની અંદર પોતાના સમાધિ અવસ્થામાં જઈને પરમ પિતાનું ધ્યાન ધરે છે. એટલે કહેવાનો મતલબ કે આવા મહાન વૈરાગી પુરુષ પણ પોતાના સ્ત્રીને છોડીને બાકીના વખાણ કહે કે સૌથી જો વૈરાગવાન જે પુરુષ હોય આ બ્રહ્માંડની અંદર, તો નિરંજન પુરુષ છે. નિરંજન પુરુષમાં વૈરાગને બાબજી વખાણ્યો છે કે આવો તીવ્ર વૈરાગ આ દુનિયામાં નિરંજન સિવાય બીજો કોઈ હોઈ શકે નહીં. એટલે એવા નિરંજન પુરુષ જેને 14 લોકને નચાવનારી જે આ જે શક્તિ, એ શક્તિને છોડવી કે સહેલી છે ને. આપણે એક સ્ત્રીને આપણે છોડી શકતા નથી, આપણા પુત્રને છોડી શકતા નથી, આપણા સંસારને છોડી નથી શકતા. તો આ 14 લોકને નચાવનારી જે આ જે શક્તિ, એને છોડી કે સહેલી વાત નથી. એટલે દયાળુ આપણને એ જ શીખે છે કે જો આવા નિરંજન પુરુષ જો છોડીને ચાલ્યા જતા હોય તો તમે તો પરમગુરુના અંશ છે. તમને તો મેં મારી સરળ શીખવાડ્યું છે, તમે મારો તમને લક્ષ્ય આપ્યો છે, આટલા બધા અલંકારો આપ્યા છે. નિરંજન પુરુષ મેં ઉપદેશ તો પાછળથી આપ્યો, પણ તે પહેલાં એને તો શક્તિને છોડીને ચાલ્યા જાય છે કે મારો બનાવનાર કોઈ છે. આપણે તો બનાવનારને જાણીએ છીએ, જોઈએ છીએ, અનુભવીએ છીએ, અને એ જ્ઞાન આપણને છે જ. તેમ છતાં પણ આપણે હજુ જાગૃત થતા નથી. એ દુઃખની વાત છે. એટલે આજનો આ પ્રકરણ નિરંજન પોતાની શક્તિને છોડીને ચાલ્યા જાય છે, અને હવે પછી શક્તિ શું કરે છે? શક્તિને જો ભાઈ દુઃખ થાય છે, અને એ દુઃખને કેવી રીતે ચલવે છે તે હવે આવતીકાલે બીજા પ્રકરણમાં આપણે જોઈશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. आद्य सकल स्वराज करुणेश केवल करता की जय. कृष्ण स्वामी महाराज की, अनंत करुणा सागर भगवान की, नरवेश सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, विष्णुदास जी महाराज की, शांतिदास जी महाराज की, ईश्वरदास जी महाराज की, विठलदास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की
कैवल धाम के गुरुगारी शास्त्र मुझे कायम पंथ के ज्ञान संप्रदाय के महाजन के पंचम स्वतम वेद के जगान काल के ग्रंथ वंचन पुराणिक समय का सत्य है।